જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સેવા થઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો સર્વને આજના મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો કેમ છો? તો તમારી ઉત્તરાયણ કેવી ગઈ કોમેન્ટમાં જણાવો. અમારે તો બહુ મસ્ત મજાની ગઈ. કોને કોને ઊંધિયું જલેબી એ બધું ખાધું હોય એ પણ કોમેન્ટ કરો. અમે તો નહોતું બનાવ્યું, ઊંધિયું બનાવ્યું બી નહોતું ને લાવ્યા બી નહોતા. હા, અમે કચોરી લાવ્યા હતા, લીલવાની કચોરી, આ છોકરાને ભાવે. તો આપણો બ્લોગ જોઈ લેજો. ઉત્તરાયણનો ના જોયો હોય તો મજા આવી જશે. સાંજે અમે ફટાકડા ફોડ્યા, એ બધું કર્યું, ખૂબ જ એન્જોય કરી દીધો છે. અને બોલો. અને અહીંયા તન્મય પણ છે. હેલો. જો તન્મયભાઈ શું કરો છો? કોને ફોન કરું છું. અને આજે બનાવવાની છે આપણે રાબ. એટલે જો અહીંયા ગોળ ગરમ કરવા મૂકી દીધો છે. ગોળનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ ગરમ થઈ રહ્યું છે એક બાજુ, કેમ કે આજે આપણે બનાવવાનું છે ગાજરનો હલવો બનાવવાનો છે. કાલે બનાવતું પણ પછી બહુ લેટ થઈ ગયું એટલે મેં કીધું હવે કે બનાવ નથી તો પછી હું પતંગ ચગાવવા ક્યારે જવું એટલે નહોતો બનાવ્યો. અને અહીંયા બહાર પણ તમે જોઈ શકો છો વાતાવરણ, મસ્ત મજાનું વાતાવરણ છે. જો લીયો દૂધ પીને ક્યાંક રમતું હશે. અને ભગત 2 દિવસથી દેખાતું નથી, ખબર નહીં હવે ક્યાં જતું રહ્યું છે. એટલે એને પણ જોવું પડશે કે ભગત ગયું ક્યાં. તો ચાલો આપણે પહેલાં રાબ બનાવી દઈએ. હે ભગત 2 દિવસથી દેખાતું નથી, મંદિરે જે છે તોય મળતું નથી. એટલે ખબર નહીં હવે ક્યાં જતું રહ્યું એ ભગત. કોઈએ કંઈ કરી તો નહીં નાખ્યું હોય ને એને. મને તો એવું ચિંતા થઈ જાય છે બિચારા માટે. ચલો તો પછી આપણે બનાવી દઈએ. હા, વિચારો તો બધા માટે મને લાગણી હોય છે જ. ચલો હવે તો ભાઈ રાબ બનાવી દઈએ. હા, અમારા તન્મયભાઈની ઈચ્છા હતી, ફરમાઈશ. હા, ફરમાઈશ છે એટલે બનાવી દેવાની છે રાબ. તો અહીંયા જોઈ શકો છો કે આપણી રાબ બની ગઈ છે મસ્ત મજાની. અને અહીંયા જૈમિક પણ બેસી ગયો છે. હેલો, જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ ઉત્તરાયણ તમારી? મજા આવી ગઈ ને? ઓકે. આજે વાસી ઉત્તરાયણ, કાલે પાક્કી ઉત્તરાયણ. ઠંડુ પડી ગયું છે, બધાને પરીક્ષા છે કાલથી, પરમ દિવસથી, ફલાણાની ને એવું બધું થાય. એટલે છોકરાઓ બિચારા આવો હવે જે એ લોકોને હમણાં જ પરીક્ષા પતી હોય, અમારે જેવાને શું પરીક્ષા હોય. સાચી વાત છે. ચલો તો પછી હું મહાદેવ જઈને આવું, બરાબર? ઓકે. અહીંયા ઉપર કેટલી બધી કાબરો આવી ગઈ છે, તમે જોઈ શકો છો. જય મેં અહીંયા એક વસ્તુ બતાવું. ઢગલો કાબરો આવી ગઈ છે, જોઈ શકો છો. તો જો મને લાગી ગઈ છે ભૂખ અને મેં બનાવી દીધી મસ્ત મજાની ભેળ, તમે જોઈ શકો છો. તો હવે હું ખાઈ લઈશ. અને કામ બધું પૂરું થઈ ગયું છે, કચરા બધું બાકી છે. બધું પહેલાં છે ને હલવાનું પેલું બધું છીણી કાઢું ને કરું, પછી શાંતિથી કચરા પોતા કરું. તો ચાલો, બધા ભૂખ લાગી ગઈ છે તો ખાવા માટે ભેળ આપણે. અહીંયા જઈ મીકજો ચગાવી રહ્યું છે પતંગ, અને ઘણી બધી પતંગો ચગી રહી છે, જોઈ શકો છો. આજે વાસી ઉત્તરાયણ છે અને હું પણ અહીંયા તૈયાર થઈને આવી ગયું છું. 4 વાગી ગયા છે. તો મહાદેવના ધાબે ઘણા બધા વિજય ને એન બે બહેનો બધા. તો જો આપણે આવી ગયા છે અહીંયા ઉપર. જૈમિક નીચે પતંગ ચગાવી રહ્યો છે. અને જો મેં અહીંયા મારી લવડાવી દીધી છે, પતંગ ચગાવવાની છે મારે. આ રહી નીટાઈ જશે. જો આ કોકનું પતંગી ઉડી ગયું. ક્યાં હુઆ? શું ચગાવ્યું અત્યારે?
તાકવાનો દોરો હતો અહીંયા. વચ્ચે ખેંચો નહીં ખેંચાય. તો જો હું નીચે આવી ગઈ છું અને મેં કપડાં પણ બદલી નાખ્યા છે અને અહીંયા બની રહ્યો છે ગાજરનો હલવો. અહીંયા જોઈ શકો છો દૂધ નાખ્યું છે, દૂધ વળી જાય પછી આપણે સાકર નાખી દઈશું, પછી બદામ અને ઇલાયચી નાખીને હલવો તૈયાર કરી દઈશું. તો આજે બનાવવાના છે બધું. ચલો દાળ ભાત બનાવી દઈએ. ચલો હવે પહેલાં આપણે દાળ ભાત બનાવી દઈએ સરસ મજા. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે. જો આ ભગવાનને ધરાવવા માટે મેં કાઢ્યો છે. અહીંયા દાળ થઈ ગઈ છે, આની અંદર ભાત છે અને આ કેપ્સિકમ ને ગાજરનો સંભારો થઈ ગયો છે આની અંદર જોઈ શકો છો. જો હવે થઈ ગયો છે, કાચો પાકો જ બનાવવાનો છે આપણે. એવો મસાલો કરી દઈએ અને અહીંયા તન્મય પણ છે. હેલો તન્મય, બોલો. જો હવે કંકોત્રીઓ આવવા માંડી છે જોઈ શકો છો. એક ને એક બે કંકોત્રી તો આજે આવી જ ગઈ છે. લગનગાળો ચાલુ કેમ. તો જો અહીંયા જોઈ શકો છો કે મગનું શાક થઈ ગયું છે સરસ. પછી આ કેપ્સિકમ અને ગાજરનો સંભારો બી થઈ ગયો છે. હલવો લઈ લીધો છે અહીંયા, દાળ ને હવે રોટલી બનાવું છું. બોલો. અને આ જૈમિકભાઈ પણ આવી ગયા છે. બહુ ભૂખ લાગી રહી છે, બહુ ભૂખ લાગી છે એટલે કે છે મમ્મી જલ્દી જલ્દી બનાવો. બહુ ભૂખ લાગી છે. હવે હાથ પગ ધોવા જઈશ, આઈને બેસીશ, ટીવી ચાલુ કરીશ અને હું જમીશ શાંતિથી. મજા આવશે. પેટ ભરી. ઓકે, કેટલી પતંગો ચગાવી યાદ તો ખબર નહીં. ઓકે સારું, ચલો તો પછી. ગણતા નથી. હા ગણતા જોઈએ નથી. અહીંયા બધી પતંગ છે જોવાનું. કઈ ગમી લઈ કિન્નર ના કિન્નર બાંધ્યો ને પછી ઓકે સારું, ચલો શાંત. તો ચલો તો ભાઈ હવે રોટલી બનાવી દઈએ અને પછી